ભોવના વાવડ નથી અને 35 વર્ષનો હાંઠિયો ઘરમાં પડ્યો પડ્યો બગડે છે નહીં કામનો નહીં કાટનો ખૂટ્યો નકરું ખાધા રાખે આમ જો પણ તું આવ્યા ભેગી આ કામ મહિની ઉતેડવાનો મને ન્યા ઘરે ખેતર આવી તો ખૂટ્યો લોઈ પીએ ઘરે તમારી માં લોઈ પીવે હાલો આમ જો આ તારા બાપની ઘરે ઉસી વેન્ડલ ના ફેરી એવી ક્યાંથી આ ફેરી આવી લે મે લીધા કાલ જૂનાગઢ લીલી પરકમ માં ગઈ હતી એક દી વેલી આવતી આ પણ તે જોવાય તો ખરી ને જાત તો જોવાય ને જાત તો કાઈ ન હોય કાઈ તઈ આ તમ કોને કીધું માણાના મન સોખાને તો સર્વે જ્ઞાતિ બધી એક ખરખી કહેવાય આમાં જાતનું ન હોય ભગવાને નથી ભેદ પાડ્યા તમે કોણ પારવા વાળા ઈ અમે તો નહોતા જ પડ્યા તારા જેવી જ પડ્યા તમે જ કર્યું આ તમારી જેવી સમજણ છે ને એને જ નોખા પાણીમાં ધોકા પાડીને અને પૂર નોખા કર્યા એમ તારા જેમ હારી અન તું આ મોલ અમારા ભાઈ શું કહેતી તમે એ રૂપલા કોટ્યો નકરું ખાધા રાખે મરી ગયો કેટલું ગળસી જાય તમારો ડોહો આ ખાય એટલું નાનો હુનો પાડો ખાઈ ગયો તો આ ફરો સડી જાય પણ તો ક્યાં તારા બાપને દેવું પડે છે બાપને ક્યાં દેવું પડે મારે ટોસીન ગુડવું પડે નોખો ગુડન મુઆને તારી અહીં આરતી કરવા તને લેવા છે કામ ની રીતે કામ હું બાયડી શું કાઈ ગધેડી નથી એ આને લાજ શરમ છે કે નથી લાજ બાઈટ કાઢતી નથી મન થાય એમ બોલ્યા રાખેલા તારામ શરમ જેવો સાટો છે નથી લાજ વઈ ગઈ લડાઈમાં આય પણ બાયડી નો થઈ ગયો કાઈ બોલતો નથી આમ જો આવા દે હજી મોટા મુવા તને હું ખબર પડે આટલું બધું બોલે તું બોલતો કા નથી પણ તું મારો ભાઈ આમ ઘડીક ઊભો રહે જો ઘડીક શું ઊભો રહે તું ઘડીક ઊભો રહે તને નો ખબર પડે હમણાં બધું થઈ જાય એક ધોકા ભેગી લાંબી ની થઈ જવી જોઈએ હમણે બોયલા જેવું નથી રહ્યું હું મોઢું રાખીને બોલે કાઈ માથે રેવા નથી તું લોહીનું ટીપું આ એક તો મફતના રોટલા છોડલા હે પૈણીને આવી મારા બાપે લૂમે ઝુમે કર્યાવળ કર્યો તો એક ઘરેનું નથી રે તમારે હામટી બેનો એમાં મરી ગયા મે કાઈ ગધેડી પકડી લીલી લગરમાં હાર લઈ ગયા લાભુડીને હગાઈ કરી તે હારને આહડી લઈ ગયા પરબીન હગાઈ કરી તે કાંબીન કટલા લઈ ગયા તમારા બાપ મારા બાપે દાઈ જામ દીધા ત્યાં તમારો ડોહો એ તારા બાપે નોતા આપ્યા ઈ મે લઈ પતા હા ઓહો હો સોયનાને નાડી નાખવાનો તો વેત નતો અને પાછા પાવર હું કરો હે તારા બાપને બાંડી બકરી એકઈ નથી હા બહુ ખબર હતી તારા બાપને તું આવી ને તે લાખ રૂપિયા તું આવી હા બહુ દઈ દીધા તઈ બહુ દઈ દીધા મારા બાપને ન દીધા ઈ ઓલો ડોહો બેઠો એને દલાલી ગુડી છે એમાં તારા બાપે દલાલ રાખ્યો તો અમે તમારા ડોહાય રાખ્યો ત્યાં નોતું કોઈ દીએમ નકર મારા બાપાએ નહીં તારા બાપાએ રાખ્યો મારા બાપને આબરૂ નોતી નકર મારે તો નરેન્દ્ર મોદી ના માગા આવતા હો નરેન્દ્ર મોદી ને ભાઈ ખુલા નો ગઈ અને ભટકાણી મને અલી નીકરા છે હાવ ઓલા આંધ્રા ને ક્યાંય નાક નો આડો હોય તો મારા ઘરે બાંધી મને કામ કાઈ નો સીધા બાકી તો તમારી માને એક ઉસુ વેણ નો કહેવાય ઉસુ વેણ નો કહેવાય નો કહેવાય તો તને શું કરવા રાખી અને ગાડું એક બેનું છે એક આવે ને બીજી જાય બીજી આવે ત્રીજી આપણે તો ભાણિયા મોટા કરવામાં જિંદગી વઈ જાહે ઈ તો હોય ને એને આવે તારા બાપ ને ન્યા કાઈ નથી કોણ જાય તું જાસ તોય વધી પડે તને કોઈ હાંસવે ન્યા ઈ તો હું હારો હતો તને હાંસવી પણ પૈણી જાય ને પછી બાપને અડીંગા નો રખાય સમજુમાં પછી આપણે હાર્યું લાગી બાપની ઘરે સમજુ માને ન્યા શું પૂછે ન્યા તારા બાપની ઘરે તને કોઈ હાંસવે એમ જ નથી બધાય આવડો મોટો ઝીપડો લઈને ફરે હા ઝીપડો નતો મોઢા માંગડી નાખી હવે જાજુ લપ કરી મને કે એક પડી જાય હમણાં અમારે 4 વાગ્યાની ડોહી મંદિરે મરી જાય ત્યાં મંદિરે હું ડાયટું છે ઘરમાં જીણા છોકરા હોય એને પગને અંગૂઠે દોર્યું નાખીને કાઈ હાલેણા ગાય તો છોકરા હારા થાય તે ગઈઠા ડોહા મંદિરે જાય હા મંદિરે જાય ગામ ઘરના ઉમરા લેવાનો ને તારી ગોળે હા ગામની મારી તારી કરવા મંદિરે મરવું ના કઈ મંદિરે તમારી માને ભક્તિ કરીને સમરા નથી કાઢી ગઈ ન્યા ઘરે તું કે હેખે બેહવા દે હા બે આયા તું આયા નથી હક લેતી હા ભાઈ હા તઈ અને જાજુ જો સમજો પૂછો સમજો માને આખા ગામની મારી તારી કરે કાલ લીલી લાબુડી બે આવીને ઘરે બાંધી ગયું કે નહીં આઈ કાઈ આ મારી આઈ રે તમારી માયા કાઈ આગા પાછી કરી છે એની હાહુ ને મારી માયા નહીં કે તારા જેવી 5 ભેગ્યું થઈ ગઈ છો અને પાણીઓ મરી ગયો ડોહીનો એવાયો હવા વરસ નો થયો પણ માં તમારી હાલેણું ગાય તઅહીંયા ઘોટાય 9 વાગ્યા ડોહી મંદિરે થી આવ્યા મેં કીધું બા આ છોકરો રોઈ રોઈને અડધો થઈ ગયો તે બા કીધું તું હાચું તો બોલ મારે તો નો કેવું કેવું પડે હાહુ છે એટલે નકર તો ગરુ દબાવી દઉં એમ આ જોઈ છે ને મેં કીધું બા 4 વાગ્યાના મંદિરે મરી ગયા 9 વાગ્યા છોકરો 4 વાગ્યાનો રોઈ રોઈને